અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે. કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે. અને મને ખુશી એ વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે, કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે. તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે. અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું. તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે. નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળી છે. ઉમેશ મકવાણા બાબતે મારે CR પાટીલને એક ચેલેન્જ આપવાની છે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન CR પાટીલ ચલાવે છે. કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુખી થાય, એવા ધંધા CR પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે. એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે. મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લેશું જનતાનો ચુકાદો. ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે. મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે. ગોપાલભાઈ,